લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ પીજીવીસીએલની મુલાકાત દરમિયાન લોકોને સ્માર્ટ મીટર લગાવવા વિનંતી કરી હતી અને તે વિડીયો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી કીર્તિદાન ગઢવીનો સખત વિરોધ થઈ રહ્યો છે। પહેલાથી જ સ્માર્ટ મીટર મામલે લોકો સહેમત ન હતા, એમાં પણ કીર્તિદાને સરકારની સ્માર્ટ મીટરની યોજનાની તરફેણમાં વિડીયો મૂક્યો ત્યારે ગુજરાતમાં મુદ્દે વિવાદ સર્જાયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જ્યારથી કીર્તિદાનનો આ વિડીયો સામે આવ્યો છે ત્યારથી ફરી એક વખત આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ધીરુ ગજેરા, મનીષ ભંડેરી અને હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આવો સાંભળીએ। કોઈ પણ લોક સાહિત્યકાર છે એની ફરજ લોક જાગૃતિની હોય છે અને કીર્તિદાનભાઈએ જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોક સાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું કામ કર્યું હોય, જેમ એક જાહેર જીવનનો વ્યક્તિ હોય, કોઈ પત્રકાર હોય કે આવા લોક સાહિત્યકાર હોય, એમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય એવું સમજી અને કર્યું હોય તો એ આવકાર્ય છે। પરંતુ આવું લોક જાગૃતિનું કામ જેમ ધીરુભાઈએ કહ્યું છે એમ બરોડા, સુરત, રાજકોટ, મોરબી જેવા કાંડો બને છે, ખૂબ લોકો ગુજરી જાય છે, ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે અને અનેક બાબતોએ સાહિત્યકારોએ જે સમાજની રીઢ ગણાય, એક સાધુ સંતો, એક જાહેર જીવનના લોકો, પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીઢ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે, એ ખૂબ જ દુઃખદ છે।